તો ધનાભાઈ બોલો કેમ છે મજા મજા હા હે હા તમે 4 દીથા ગોત્યા તમને તમે જડ્યા નહીં હું ના હતો ઘરે હું આખું વહી ગયો બગાર વીણસો પછી આજ તમે અહીંયા આવી ગયા એટલે મેળ પડી ગયો આ આપણે ધનાભાઈ છે નાનો હતો ને ત્યાં દુનાઈ કામ કરે હનુમાન દાદાનું મંદિર બનાવ્યું છે ને તમે હનુમાન દાદા મંદિર હા રોજ દેવા બત્તી કરવાનું રોજ પૂંજા હા પૂજા કરવાની કામ શું કરો કામ હા ચાલુ હા કામ શું કરો તમે વાસણ પેલા વાસણ એવું કરતા હવે બહારનો ઓફ થઈ ગયા ઉપર વહી ગયા ઠીક હા હા તો એ ભાઈને જો આ કીટ આપવાની હતી કીટ આપીને ઘરે આવી ગયા હતા અત્યારમાં ઈ કે હવે ભેગું નથી થતું તો બરાબર મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સવારમાં સેવા કરવાનો મોકો મળી ગયો ને એવું અમારે થયું આ ધનાભાઈને 4 દીથા અમે ગોતતા હતા એ અમને મળતા નહોતા પણ આજ અચાનકથી સીધા ઘરે જ આવી ગયા ને ખબર પડી ગઈ છે કે અહીંયા છે ઘરે આવી ગયા તેનું કામ પતી ગયું કીટ દેવાની હતી એ દઈ દીધી બરાબર કહી દો ધનાભાઈ બધાને જય ભોળાનાથ હે ભોળાનાથ હા બસ એમ જય ભોળાનાથ જય ભોળાનાથ બસ એમ જય ભોળાનાથ કી જય જય હો બસ માતાજીને લઈ લીધા હા એટલે આવું છે આ ભાઈ એટલા ભોળા છે હું નાનો હતો ને ત્યાં હું ઓળખું છું એને એ ગામમાં આ તે બધું નાનું ઝીણું કામ હોય ને આ તે ભંગાર ને એવું કામ કરીને એનું ગુજરાન હકાવે છે એ રીતનું કામ છે એટલે આવા માણસો તમારા ગામમાં હોય તો જરીક ધ્યાન આપજો બહુ સારું થાય હા એમ કા ભાઈ સારું ને આ તમારું ઘર છે ને ભાઈ તો આ એ ભાઈનું ઘર છે ને અહીંયા એકલા રહી છે હવે વાત કરી છે કદાચ એને આશ્રમ જવું હોય તો વાત કરશે એવી હાલો ધનાભાઈ હવે તમે મંદિર બનાવ્યું છે ને મંદિર અમે બતાવો હાલો દર્શન કરાવો ભગવાન હાલો ભાઈ મંદિરની સ્થાપના કરીને રોજ દીવાબત્તી કરે છે આપણે મંદિરના દર્શન કરતા આવીએ તો અહીંયા મંદિર છે હા હનુમાન દાદા બેહેરસ તો આ ભગવાનની સેવા રોજ કરી ગામમાં જે કાંઈ પંગાર ને આ તે હોય વીણીને એનું હાકે એવું કામ છે સરસ થઈ તો ગાઈસ આ જગ્યા કોને કોને યાદ છે લાસ્ટ ટાઈમ બતાવેલી કિશનભાઈ આ જો એ લીમડો છે અમે બહુ રમતા ને નાના હતા ત્યારે આ એ લીમડો છે ને લાસ્ટ ટાઈમનો આખો વિડીયો બહુ જોરદાર મૂકેલો છે જે જૂની વસ્તુ હોય ને એ બધી ને આપણી ડેલી છે ને જો આ બાજુ ફરજો છે જૂનું આખો બ્લોગ એવડો જોજો એમાં બધું તમને ડિટેલથી બતાવી દીધેલું છે ના ઘર છે ને અત્યારે છે ને લીંબુડીમાંથી મસ્ત તાજા લીંબુ ઉતાર્યા છે ઘરે લઈ ગયા છે મમ્મી જેને લીંબુનું શરબત પીવું હોય ને આવી જાજો આપણી ઘરે કા પપ્પા બરાબર જો આમાંથી તાજા લીંબુ દેશી ઓર્ગેનિક હા જો પપ્પા કે ઓર્ગેનિક લીંબુ આવી ગયા છે સુરત આપણી ઘરે આવી જાજો 1 ટકાનું ભરીને ઉતાર્યા છે અને આ બધું રિપેરિંગ કામ જ કર્યું છે તો ચાલો હંસામાં લીંબુ કેવા સરસ સરસ બહુ રસ શરબત બનેવા તો શરબત પીવા ક્યાં આવવાનું બધાને અમાર ઘરે આવો બધા હા એમ આપણી ઘરે આવો બધા આપણે ઘરે આવ્યો ને શરબત બધાને પાઈ હા એમ ઠંડુ ઉનાળાનું આ લીંબુડી બતાવી હતી ને મેં એના લીંબુ છે આપણા દેશી જેને શરબત પીવું આવી જજો આપણી ઘરે દેશી લીંબુનું શરબત ઠંડુ પાઈ દેશું ઉનાળાનું ગા હંસામાં હા લીંબુ શરબત ભાઈઓને જવાનું બહેનો આવશે બધા આવે ને હા બધા આવજો ભાઈ હારે હા હલો ગાઈસ વાડીએ કોને આવવાનું છે બધા આવી જાઓ અને આપણે બધાને વાડીએ જવાનું છે હાલો કેમ કાકા જો પાણી લઈને વાડીએ જ આવી છે આવી જાઓ જેને ઠંડુ પાણી પીવું હોય ને બધા આવી જાઓ આજે શનિવાર છે ને હનુમાનજી દાદાનો વાર છે અને એમાં હનુમાન જયંતિ છે એટલે બધાને જય હનુમાન દાદા આખી ગાડી ભરીને અમે બધા રેડી થઈ ગયા છે ભૂરખિયાત આવી છે હનુમાન દાદાના દર્શન કરવા તો તમને બધાને હું દર્શન કરાવીશ જોડાયેલા રહેજો ચાલો હા જય શ્રી રામ હાલો ધીરુભાઈ બોલતા જાઓ જય શ્રી રામ હા
જય શ્રી રામ, જય શ્રી રામ. હા એમ. અરે વાહ. લાવો, મારું કરી દો દાદા. રેડી રેડી રેડી. જન્મજાત રોગી વાપરેલી અને ખેતી કામમાં લાયક ન હોય તેવા ઘરડા બળદો કે જેને તકલીફને જતા ફટકારીને એક આશરો અપાય છે તેની સેવા દેખરેખ અને તબીબી સારવાર કરાય છે. ગાયની દવાની સારવારથી અનેક ગાયો અને સાજી થઈ છે. તંદુરસ્ત થયેલી આ ગાયોને હૈયા અને આપનો આતંક રાજી આકારી કરવા જેવા બધાને ગરમી ન થાય ને એના માટે સ્પેશિયલ ફુવારા મૂકેલા છે. પાણી આવે છે પંખામાંથી, એવી રીતે સિસ્ટમ બધી કરેલી છે, બહુ જોરદાર છે. આવજો બધાએ દર્શન કરવા, ખાસ કહું છું, ખાસ ભૂરખિયા હનુમાન દાદાના. પબ્લિક જોવો તમે. તો ગાઈસ ફાઇનલી હનુમાનજી દાદાના દર્શન કરીને અમે બધા નીકળી ગયા. એટલી બધી ટ્રાફિક હતી ને તોય દર્શન કર્યા અમે ઊભા રહીને 1 કલાક. ને એમાં જો હંસાભાઈ ઉપડું લીધું છે રસ્તામાંથી. ઉપડું કેવું લાગ્યું ની કોમેન્ટ કરી દેજો બધા. તો ગાઈસ આજનો આખો દિવસ બહુ બિઝી હતો. સવારમાં બધું કામ કર્યું, ધનાભાઈની ઘરે ગયા હતા, પછી હનુમાનજી દાદાના દર્શન કરવા ભૂરખિયા ગયા હતા, અને એ બધું કામ પતાવીને ઘરે આવ્યા ને ત્યાં મસ્ત એકદમ દેશી રોટલો ને અડદની દાળ ખાવા મળી ગયો. ને એમાં મમ્મી છોડી દે તો કેટલી મજા આવે. કોને કોને ગાઈસ રોટલો ભાવે ને એ બધા કોમેન્ટ કરતા હતો, ને આપણા દીદી ખાસ કોને કોને રોટલો બનાવતા આવડે છે ને એ બધા કોમેન્ટ કરજો તો આપણને ખબર પડે કોને કોને રોટલો બનાવતા આવડે છે. અને પછી વાળું કરીને અમે સાંજની ધૂનમાં જવાનું હતા, કેમ કે આજે હનુમાન જયંતિ હતી તો અમારા ગામના મંદિરે મસ્ત ધૂનનું આયોજન છે. ચાલો મળીએ. આવતું જ નથી અમારું. ઠાકોર નો ઠાકોર મારો